મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે વિવિધ વિષય માટે જે મદદનીશ શિક્ષકની ભરતી આવેલી છે, એટલે કે તે તમે અહીં જોઈ શકો છો મદદનીશ શિક્ષક માટે ભરતી જાહેરાત છે। જેમાં લાયકાતની વાત કરવામાં તો વિષય વિભાગ મુજબ એટલે કે અલગ અલગ લાયકાત રહેશે। BA BSc અથવા તો MA BEd જેવી લાયકાત રહેશે। તો તે વિષયની જે વધુ માહિતી આપણે જે છે એ અરજી અને અન્ય નિયમો સાથેની માહિતી આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો મદદનીશ શિક્ષક માટે જે ભરતી છે, જેમાં BSc અથવા MSc અને BEd માંગેલું છે, જે ગણિત વિજ્ઞાન બે વિષય માટે છે। અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે, એટલે કે જો આપેલનો અનુભવ હોય તો તમને પ્રાયોરિટી આપવામાં આવશે। ત્યારબાદ જે અન્ય જે મદદનીશ શિક્ષક છે, જેમાં BA અથવા તો MA અને BEd માંગવામાં આવેલું છે, જેમાં સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત એમાં 4 વિષયો માટે જે ભરતી છે તેમાં પણ સેમ જ છે, અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે એવું દર્શાવવામાં આવેલું છે। ત્યારબાદ તમે જાહેરાત જોઈ શકો છો, શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર ખાતે નીચેના સ્ટાફની જરૂર છે। તો અરજી અને ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ સરનામે 29/11/2025 શનિવારના સવારે 10 વાગ્યે રૂબરૂ હાજર રહેવાનું રહેશે। તો જે તે ડોક્યુમેન્ટ જરૂરી હોય તે અને અરજી સાથે જે તે સમયે જે 29 તારીખે હાજર થવાનું રહેશે। તો સરનામું આપણે જોઈશું। તો મિત્રો અહીં સરનામું આપવામાં આવેલું છે, સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત KK ગોઠી હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુર સર્કિટ હાઉસ સામે, જે પાલનપુરની અંદર શાળા આવેલી છે। તો ત્યાં તમારે જે અરજી અને ડોક્યુમેન્ટ સાથે 29 તારીખે જે અરજી કરવા માંગતા હોય તો હાજર રહેવાનું રહેશે। તો આ વિશેની PDF અને અન્ય માહિતી વોટ્સએપમાંથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।